પીએમ આવાસ યોજનામાં સમય કાઢીને આ પ્રવેશ કાર્યક્રમમાં હાજર રહેલ યશસ્વી અને ખેડૂતોના હામી અને અમારા કોઈ પણ પ્રશ્ન ખેડૂતોનો હોય તો તાત્કાલિક સાંભળી અને નિકાલ કરતા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા સ્ટેજ પર આપણા કલેક્ટર સાહેબ શ્રી, એસપી સાહેબ શ્રી, અન્ય પદાધિકારી શ્રી, સરપંચ શ્રી તથા ગામમાંથી વધાયેલા ભાઈઓ બહેનો પશુપાલકો 125 ગામનો આજે 886 કરોડ રૂપિયાનો આટલું માતબર રકમ જે 35 વર્ષનો જે જૂનો પ્રશ્ન હતો નેવાનો પાણી મોભે ચડાવો એ ખૂબ અશક્ય વસ્તુ હતી. આ વસ્તુનું જે કામ સાહેબે જે જ્યારે આપણે ટોટલી 25,000 લોકોની પાલનપુરમાં રેલી કરી એના પર સાહેબશ્રીને અમે મળ્યા, અમે આખી વાત એમને સમજાવી તો 100% આપણી બધી ખેડૂતોની પશુપાલકોની વાત દિલથી સાંભળી અને તોત્રિક મંજૂરી માટે તરત આદેશ કર્યો. એના પછી એસ્ટિમેટ થયું 5 થી 6 પમ્પિંગ સ્ટેશનો આટલું ઊંચું વિભાગ પાણી આપવું ખૂબ અશક્ય વસ્તુ છે. ગુજરાતમાં આટલી મોટી પાઇપલાઇન થવાની શક્ય જ નહીં. છતાં સાહેબશ્રીએ ફેરથી આપણું બજેટ થયું, એમાં બજેટમાં થોડું આપણું નામ કર્માવતનું આવ્યું નહીં એટલે થોડું મનમાં એવું થયું કે કેમ ના થયું એટલે થોડા પ્રશ્નો અટકળો દિલમાં ખેડૂત પશુપાલનના દિલમાં થોડું લાગણી દુભાણી. પછી સાહેબશ્રીને અમે આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબને અમે વાત કરી. એના પછી અમને મળ્યા, પછી સાહેબને વાત કરી. સાહેબને મળ્યા એટલે સાહેબે તો લગભગ બધું એવું જ કીધું, સ્પષ્ટ કીધું ભાઈ તમારું ટેન્ડર અને વહીવટી થઈ ગઈ છે, તમે ઘેર જો તમારું કામ થઈ જવાનું છે, બીજી બધી અટકળોની વાતો છોડો તમે. અને ભારતીય જનતા પાર્ટી જ આ કામ કરી શકે, બીજી કોઈ શક્ય જ નહીં. સમજી લો કે જે મંદિરનું